સીધા તેમની પાસે જોડાઈએ છીએ। ભાવેશ, જે 16 થી 18 કિલોમીટરનો આખો આ રૂટ છે જ્યાંથી રથયાત્રા પસાર થવાની છે, સ્વાભાવિક તમામ જગ્યાએ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હશે। આપ જમાલપુર ખાતે પહોંચી ચૂક્યા છો, ત્યાં કેવા દ્રશ્યો છે અને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? તોરલ, ભગવાન જગન્નાથ અત્યારે ભક્તોને દર્શન આપવા માટે મંદિરની બહાર આવી ચૂક્યા છે। આપણે સૌથી પહેલાં જે જમાલપુર દરવાજા છે ત્યાંના દ્રશ્યો બતાવીશું કે જે ભક્તો છે તેમનું ઘોડાપુર અહીંયા આવી પહોંચ્યું છે અને અત્યારે થોડી મિનિટો પહેલાં જે તમામ જે 18 ગજરાજ છે તે અહીંયાથી આગળ નીકળી ચૂક્યા છે। હવે જે ટ્રક છે 103 જેટલા તે અહીંયાથી આગળ વધશે, બાદમાં અખાડા હોય કે પછી ભજન મંડળી હોય તે તમામ આગળ વધશે અને છેલ્લે ભગવાન રથયાત્રાના રૂટ ઉપર આગળ વધશે। ભક્તોનો જે જમાવડો છે તે દર વર્ષે જે જોવા મળતો હોય છે તેમાં દર વર્ષે ખૂબ જ મોટો વધારો જોવા મળતો હોય છે અને લાખોની સંખ્યામાં જ્યારે ભક્તો આવતા હોય છે ત્યારે સમગ્ર રૂટ ઉપર જે રીતે ભક્તિમય માહોલ જોવા મળતો હોય છે। અને આ જે દ્રશ્યો છે તે જગન્નાથ મંદિરની બહારના છે, જમાલપુર દરવાજાના, કે આપણે સામે જોઈ રહ્યા છીએ કે જે 103 જે ટ્રકો છે તેમાં પોલીસની 2 ટ્રકો અને બાકીની અન્ય ટ્રકો છે તેમાં અલગ અલગ મેસેજ સાથે જે ટેબ્લો શણગારવામાં આવે છે અને મેસેજની સાથોસાથ ભક્તિમય માહોલ અને ભક્તિનો પ્રસાદ છે તે લોકોને મળતો હોય છે। અત્યારે આ જે રૂટ છે ત્યાં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે। આપણે અહીંયા હજારોની સંખ્યામાં જે ભક્તો આવ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। અને બીજી તરફ વાત કરવામાં આવે તો પોલીસ પણ જે રીતે અત્યારે સમગ્ર રૂટ ઉપર ગોઠવાઈ ગઈ છે અને મહિલા પોલીસની સાથોસાથ મહિલાઓની સુરક્ષા માટે પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી છે। આપણે અહીંયા જે કેટલાક ભક્તો છે તેમની સાથે વાત કરીશું। બેન, શું નામ છે, ક્યાંથી આવો છો આજે? અમે સરખેજથી આવીએ છીએ, આનંદ આશ્રમ। કેટલા વર્ષોથી ભગવાનના દર્શન માટે આવો છો? કેટલું મહત્વનું છે ભગવાન આજે આપણને દર્શન આપવા બહાર આવ્યા છે? હા, મહત્વ તો છે જ ને, બોલ ને। હું સાણંદ ગોધાવીથી આવું છું, મારું નામ જયશ્રી શાહ છે અને અમે લોકો વર્ષોથી આવીએ છીએ અને અમે એવું લાગે છે કે ભગવાન આપણાને મળવા આવે છે સામેથી, તો આપણે અવશ્ય એમના દર્શન કરજો। અમે અમારા ભાગ્ય અમે બહુ ધન્ય સમજીએ છીએ। ભાઈ બહેનના પવિત્ર સંબંધોનો જ્યારે પર્વ હોય અષાઢી બીજ, ત્યારે આ જે દ્રશ્યો છે તે અહીંયાના છે કે જ્યાં ભક્તો છે તે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને આ જે ભીડ આપણે સહેલાબ જોઈ રહ્યા છીએ કે જમાલપુર દરવાજાથી આગળનો જે રૂટ છે ત્યાંના છે દ્રશ્યો। અને જે ભક્તો છે તેમાં પણ ઉમંગ ઉત્સાહ હોય છે, પોતપોતાના ઘરેથી ન માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદની આસપાસના જે તાલુકાઓ છે, શહેરો છે ત્યાંથી પણ ભક્તો અહીંયા દર્શન માટે આવી પહોંચતા હોય છે અને આ જે ભક્તોનો સહેલાબ છે તે અત્યારે રથયાત્રાના રૂટ ઉપર જોવા મળી રહ્યો છે। ટૂંક સમયમાં જે ભગવાનના જે 3 રથ છે તે જગન્નાથ મંદિરથી આગળ વધીને સરસપુર તરફ મોસાળમાં જશે અને ભક્તિમય માહોલ વચ્ચે જે રથયાત્રા છે તે પૂર્ણ કરવા માટે લોકો પણ આવ્યા છે। તમે ક્યાંથી આવો છો, શું નામ છે? અમે ચાંદખેડાથી આવીએ છીએ, મહેન્દ્રભાઈ નામ છે મારું। કેટલા વર્ષોથી ભગવાનની ભક્તિ માટે આવો છો અને આજે ભગવાન પોતે નીકળી રહ્યા છે? હું લગભગ 10 વર્ષથી આવું છું અને પહેલાં બી અખાડામાં કામ કરી ચૂકેલો છું અને આ વર્ષે બી 30 નંબરના અખાડામાં છું હું। અત્યારે બેબીને થોડો એન્જોય કરાવી અને પછી એમને ઘેર મૂકીને પછી પાછો હું અખાડામાં આવીશ અને ઘણો ઉત્સાહ છે કાનાજી ભગવાન માટે। મને હું બધી જગ્યાએ કાનાજી માટે પહોંચી જ જાઉં છું। તો આ જે ભક્તિમય માહોલ છે તે આ તમામ જે ભક્તો છે તેમનામાં જોવા મળી રહ્યો છે અને હવે થોડી વારમાં જે ભગવાનના જે રથ છે ધીમે ધીમે આગળ વધશે। તોરલ, બિલકુલ ભાવેશ, ધન્યવાદ। આગળ ફરી એક વખત જોડાઈશું આપની સાથે।